નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ગણદેવી રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ઘરકામના બહાને ઘરોમાં પ્રવેશી ચોરી કરતી એક શાતીર મહિલાની ધરપકડ કરી તેની પાસેથી 3,04,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે નવસારીના જૂના ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં મહિલાએ દેવાના બોજને કારણે ચોરીઓ કરતી હોવાની કબૂલાત આપી હતી. સાથે જ સુરત શહેર સહિત અન્ય વિસ્તારોમાં પણ આ જ પદ્ધતિથી ચોરીઓ કરી હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપી મહિલાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે વિવિધ સોસાયટીઓ અને ફ્લેટોમાં ઘરકામની માંગણી કરી શરૂઆતમાં વિશ્વાસ જીતતી અને પછી તક મળતા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરીને ફરાર થઈ જતી હતી. પોલીસે આરોપી પાસેથી સોનાનું બ્રેસલેટ, 6 સોનાની ચેઇન, પેન્ડન્ટ, કાનની બુટ્ટી અને રોકડ મળી કુલ 3,04,060 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી મહિલા રીઢી ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અને તેની સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ નવસારી ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.